તેલંગાણામાં શિક્ષણ નોકરીમાં ઓબીસીને 42% અનામત, સીએમ રેડ્ડીની મોટી જાહેરાત. તેલંગાણાની કોંગ્રેસ સરકારે ઓબીસી સમાજ માટે અનામત વધારવાની મોટી જાહેરાત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું છે કે રાજ્યમાં શિક્ષણ અને રોજગાર ઓબીસીને 42% અનામત આપવામાં આવશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરતા લખ્યું કે તેલંગાણામાં ઓબીસીની વસ્તી 56.36% છે. તેથી અમે શિક્ષણ અને રોજગારમાં 42% અનામત આપવાનો સંકલ્પ લઈએ છીએ. મને ગર્વ છે કે તેલંગાણા ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે. નોંધનીય છે કે અગાઉ પણ રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 42% ઓબીસી અનામતનો વાયદો કર્યો હતો. સત્તા સંભાળ્યા બાદ અમારી સરકારે ઓબીસી વસ્તી ગણતરી કરી. અગાઉની સરકારે ઓબીસી અનામત 37% અનામત કરવાનો પ્રસ્તાવ રાજ્યપાલને પાઠવ્યો હતો. એ અમે પરત લઈશું અને 42% ઓબીસી અનામતનો નવો પ્રસ્તાવ પાઠવીશું. મારી તમામ પક્ષના નેતાઓને અપીલ છે કે આ મુદ્દે વડાપ્રધાન સાથે મુલાકાત કરો. ઓબીસી અનામત માટે અમે કાયદાકીય સલાહ પણ લઈ રહ્યા છીએ. જ્યાં સુધી 42% અનામત નહીં મળી જાય અમે શાંત નહીં બેસીએ. નોંધનીય છે કે અમારે તેલંગાણામાં ઓબીસી વર્ગને 23% અનામત આપવામાં આવે છે. જો 42% અનામત આપવામાં આવે તો એસસી, એસટી અને ઓબીસી કુલ મળીને અનામતની સીમા વધીને 62% થઈ જાય. જ્યારે સુપ્રીમ કોર્ટે 50% સુધી જ અનામત રાખવાનો નિર્દેશ આપ્યો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.